નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ 15 સરકારની અંદર ભાગ 6 ની અંદર બધાનું સ્વાગત છે। હવે આપણે નવો એક મુદ્દો જોવાનો છે, સાયકલ। હવે સાયકલ તો લગભગ બધાય મોટા ભાગે બધાય જોઈએ છે, બધા ચલાવતા પણ છે। એક સરસ મજાની એક સાયકલ માટેનું એક સરસ મજાનું ગીત છે, સાયકલ મારી સરળ જાય ટીન ટીન ટોકરી વગાડતી જાય। આવી એક સરસ મજાનું ગીત છે, બધાય લગભગ સાંભળ્યું પણ છે, બરાબર। તો આ સાયકલ વિશે હવે આપણે જોવાનું છે કે સાયકલ ચલાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું। ઘણા બધા સાયકલો ચલાવતા હોય તો ઘણા બધા સ્ટન્ટબાજી કરતા હોય, થાય ને, ઘણા બધા એવા કરતા હોય। તો આપણે જોવાનું છે કે સાયકલ ચલાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, એના વિશે આપણે જોવાનું છે આજે। આપણે ઉપર જોઈશું બસ ની અંદર બેસતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, બસ ની અંદર ઉતરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, બરાબર। સ્કૂલ બસ વિશે આપણે જોયું હતું, આ બધા વિશે આપણે છે આવતા લેક્ચર આ ગયો ઈ લેક્ચર ની અંદર જોઈ લીધું હતું આપણે। આજે આપણે જોવાનું છે સાયકલ। તો જોઈએ ભાઈ કે સાયકલિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, એટલે કે આપણે સાયકલ ચલાવતા હોઈએ તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એના વિશેની આપણે માહિતી લેવાની છે। તો જોઈએ પેલા, જ્યાં સુધી તમને સાયકલ બરાબર આવડી ન જાય ત્યાં સુધી જાહેર રસ્તાઓ પર સાયકલ ચલાવશો નહીં। એટલે કે જ્યાં સુધી તમને પાક્કી સાયકલ આવડી ન જાય ત્યાં સુધી આપણે છે જાહેર રસ્તાઓ પર, એટલે કે વાહન વ્યવહારની વધારે અવરજવર હોય એવા વિસ્તારની અંદર સાયકલ ચલાવવાની છે નહીં। ઘણાને એવી ટેવ હોય ભાઈ, જેવી તેવી સાયકલ આવડી જાય તો એક મને સાયકલ આવડી ગઈ। પહેલાના સમયની અંદર તમે જુઓ કે ઓલી નાની સાયકલ આવે ને, ઈ હતી નહીં। પહેલા કેવી સાયકલ હતી, ઓલી દાંડલા વાળી વચ્ચે। હમણાં હું તમને એક ચિત્ર બતાવું, જો અહીંયા સાયકલ છે, દેખાય અહીંયા દાંડલો વચ્ચે છે। પહેલાના સમયની અંદર આવી સાયકલ હતી, કેવી સાયકલ હતી, આવી આ ચિત્રની તમને બતાય છે મોટી ઘોડાવાળી, એવી સાયકલો છે પહેલા હતી। પહેલા વાહન વ્યવહાર છે ખૂબ ઓછા હતા, કોકના ઘરે સાયકલ આવી હોય ને તોય તે ખૂબ પૈસા વાળો કહેવાતો પહેલાના સમયની અંદર। તો એવી સાયકલ અમારા સમયની વાત કરું તમે, કે અમારા સમયની અંદર આવી સાયકલો હતી, કોઈ ઓલી નાની રેન્જો કે એવી કોઈ નાની નાની સાયકલો એવી જોવા મળતી હતી નહીં, હતી પણ ખૂબ જ શહેરની અંદર જોવા મળતી, ગામડાની અંદર ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતી। તો અમે છે સાયકલ છે આવી સાયકલ ની અંદર શીખ્યા। એ કઈ રીતે બેઠા હોય કે આવી રીતે અહીંયા હાથ સીટ ઉપર હાથ હોય, એક હાથ હેન્ડલ ઉપર હોય અને અહીં વચ્ચેથી પગ નાખેલો હોય બંને બાજુ, એટલે કે આપણે એવી રીતે સાયકલ ચલાવતા હોય, એવી રીતે અમે સાયકલ શીખ્યા। સમજાણું કે પહેલાના સમયની અંદર આવી સાયકલો હતી, એવી રીતે અમે શીખતા। તો આપણે એવી રીતે સાયકલ છે જાહેર રસ્તાઓમાં ચલાવવાની નથી। જ્યાં સુધી આપણને પાકી સાયકલ આવડી ન જાય ત્યાં સુધી આપણે છે શું કરવાનું, સાયકલ ચલાવવાની નહીં। હવે જોઈએ ભાઈ કે જ્યાં સુધી આપણને સાયકલ ના આવડી જાય ત્યાં સુધી જાહેર રસ્તાઓમાં ખાસ કરીને સાયકલ ચલાવવાની નથી। બહાર જતા પહેલા તમારા માતા પિતા સાથે સલામત માર્ગની ચર્ચા કરો અને તેને અનુસરો। જો શું કે છે કે જાહેર રસ્તાઓ પર જ્યારે તમે છે શું કરો, વાહન ચલાવો, એ પહેલા તમારે તમારા માતા પિતા સાથે ચર્ચા કરવી, તમારા શિક્ષક સાથે ચર્ચા કરવી। અહીંયા ભલે આપણને ખાલી માતા પિતા સાથે કીધું, પણ આપણે શું કરવું જોઈએ, આપણા જે શિક્ષકો છે એની સાથે પણ માર્ગ સલામતી બાબતેની ચર્ચા કરી લેવી જોઈએ, અને એ જે પ્રમાણે અનુસરવાનું કે એ પ્રમાણે આપણે અનુસરવું જોઈએ। તો હવે જોઈએ કે તમારી ઊંચાઈને અનુરૂપ સાયકલ ચલાવો। જો શું કીધું, તમારી જે ઊંચાઈ હોય, તમે જવડા હો એને અનુરૂપ તમે સાયકલ ખરીદો। આ તો હોય નાના નાના, હજી બીજું ત્રીજું ચોથું ભણતા હોય અને કઈ સાયકલ ચલાવો, ઓલી મોટી ઘોડાવાળી। મેં હમણાં તમને કીધું એમ કે અમે શીખીને મોટા જે થયા ઈ, જો એમાં તો અમે ઘણી વાર પડ્યા પણ ખરા, સમજાણું, એની અંદરથી અમે ઘણી વાર પડ્યા પણ ખરા ઈ સાયકલ ચલાવતા। તો આપણે એવું કરવાનું નથી, જ્યાં સુધી તમે સાયકલ ના શીખી જાઓ ત્યાં સુધી જાહેર માર્ગોમાં કોઈ પણ જગ્યાએ આપણે સાયકલ લઈ જશું નહીં, અને તમારા જવડી જે સાયકલ છે અવળી સાયકલનો તમારે ઉપયોગ કરવાનો છે। એટલે કે તમારી ઊંચાઈને અનુરૂપ સાયકલ આપણે ચલાવવાની છે। ખાતરી કરો કે તમારી સાયકલની બ્રેક સારી રીતે કામ કરી રહી છે અને તમારી સાયકલના ટાયરમાં યોગ્ય દબાણથી હવા ભરેલી છે। જો શું કે છે કે બીજી વસ્તુ એક ખાતરી કરી લો, કઈ ખાતરી કરવાની છે આપણે,
તો કે તમારે સાયકલની બ્રેક, મેન વસ્તુ બ્રેક. હવે આપણે સાયકલ ફૂલ ચલાવી લીધી હોય, શું કર્યું હોય, સાયકલ ફૂલ ચલાવી લીધી હોય અને સાલી બ્રેક જ ન લાગે તો ક્યાં વયા જઈએ આપણે? રોડ ની નીચે ઉતરી જઈએ. રોડ ની ક્યાં નીચે વયા જઈએ? નીચે ઉતરી જઈએ. તો આપણે એવી રીતે આપણે ચાલવાનું નથી. આપણે શું કરવાનું છે? બ્રેક પહેલા નખાવાની છે. સાયકલ આપણે એક તો પેડલ ફૂલ માર્યા હોય, આપણે જોશમાં હોય, ઓહો મારી સાયકલ હાલવી જો ફૂલ. સમજાણું? આ નાના છોકરા કેવું કરે ખબર તમને? કે રેસ લગાડે. સ્કૂલ માંથી છૂટીને પછી શું કરે? રેસ લગાડે. કોણ પેલા ઘરે પહોંચી જાય? સાયકલ લઈને જવા વાળા. તો આપણે એવી રેસ લગાડવાની નથી. શું કરવાનું ભાઈ? કે સૌથી પહેલા આપણે ઘરેથી બ્રેક ચેક કરી નીકળવાનું, કે બ્રેક યોગ્ય છે કે નહીં, બ્રેક લાગે છે કે નહીં. હવે જો એક સરસ મજાનું તમને એક વાત કહી દઉં કે તમે જયારે કોઈ બીજાનું વાહન લ્યો, હવે તમારું સાયકલ છે તો તમને ખબર છે કે ભાઈ હું એટલી સ્પીડમાં જઈશ તો બ્રેક લાગી જશે અને એટલી સમય સુધીમાં મારી બ્રેક લાગી જશે. પણ જયારે તમે બીજાનું વાહન લ્યો છો ત્યારે તમને ખબર હોતી નથી કે કેટલા સમયની અંદર કઈ બ્રેક લાગશે. તો પહેલા સૌથી પહેલા કોઈ બીજાનું જયારે વાહન તમે લ્યો છો, સાયકલ લ્યો, સ્કૂટર લ્યો, ગાડી લ્યો, કોઈ પણ વસ્તુ લ્યો, ત્યારે તેની બ્રેક ચેક પહેલા કરી લેવી અને પછી જ વાહન ચલાવવાની શરૂઆત કરવાની. તો સૌથી પહેલા તમારે શું કરવાનું? બ્રેક ચેક કરી લેવાની. અને બીજી વસ્તુ એ કે સાયકલના ટાયરમાં યોગ્ય દબાણથી હવા છે કે નહીં એ ચેક કરી લેવાનું. શું ચેક કરવાનું? કે સાયકલની અંદર છે યોગ્ય હવા છે કે નહીં. તમે ગામડાની અંદર તમે ઘણી વાર જોયું છે કે હવા વગરની સાયકલ જ ચલાવતા હોય. કેવી સાયકલ ચલાવતા હોય? હવા વગરની સાયકલ જ ચલાવતા હોય. કેમ? ગામડામાં કાંટા ને એવું બધું હોય એટલે વારાઘડી પંચર કર્યા કરે, એટલે માતા પિતા થાકી ગયો કારણ કેટલીક વાર પંચર કરી દેવું અથવા કરાય આવું. શું કે એમ નામ ચલાવે. એટલે મોટા ભાગે ગામડામાં તમે જુઓ તો મોટા ભાગે કેવાય એમના ટ્યુબ વગર સાયકલ ચલાવતા હોય છે બાળકો. તો આવી રીતે છે આપણે એવી રીતે ચલાવવાની છે નહીં. અને એની અંદર ખાસ કરીને જોવાનું કે યોગ્ય પ્રમાણમાં હવા દબાણ ભરેલું ટાયર છે કે નહીં. તો આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની કે બ્રેક અને હવા આ બંને ચેક કરીને છે આપણે શું કરવું જોઈએ? સાયકલ ચલાવવી જોઈએ. ચેનમાં કે પૈડામાં ફસાય તેવા કપડા ન પહેરો. જો શું કીધું? ચેનમાં કે વ્હીલની અંદર ફસાય એવા કપડા આપણે પહેરવાના છે નહીં. ઘણી વાર તમે જોયું છે ભાઈ કે ગાડી ઉપર જતા હોય, સમજાણું? તો બેનો મોટા ભાગે સાડી પહેરેલી હોય. બેનો શું હોય? મોટા ભાગે સાડી પહેરેલી હોય. તો સાડી છે એ વ્યવસ્થિત પહેરેલી હોય. જો જયારે તમે ગાડીની ઉપર બેસો છો ત્યારે તેના વ્હીલની અંદર સાડી ન આવી જાય એની ખાસ કાળજી રાખવી જોઈએ. નહીતર શું થાય? સાડી છે એ વ્હીલની અંદર આવી જાય અને એનાથી દુર્ઘટના ઘટવાની સંભાવના રહેશે. એટલા માટે એટલે બધાએ નક્કી કરવાનું છે ભાઈ કે આપણે જયારે પણ છે કોઈ પણ છે એ લેડીઝ જયારે ગાડી ઉપર બેસે છે તો એના કપડા છે ખાસ કરીને ચેક કરી લેવા જોઈએ, સાડી ચેક કરી લેવી જોઈએ અને વ્યવસ્થિત રીતે બેસવું જોઈએ. તો સૌથી પહેલા ચેન અને પૈડામાં ફસાય તેવા કપડા પહેરવા જોઈએ નહીં. એટલે વ્હીલ હોય એની અંદર અથવા તો ચેન એની હોય જે સાયકલની એની અંદર જે હોય એ કપડા છે ફસાઈ ન જાય એની ખાસ કાળજી રાખવી જોઈએ. સાયકલ ચલાવતી વખતે પેડલ પરથી સરકી ન જાય તેવા પગરખા પહેરશો નહીં. જો શું કે સાયકલ માંથી હવે સાહેબ પગરખા એટલે શું થાય ભાઈ? વેલા પગરખા એટલે ચપ્પલ. શું થાય? પગરખા એટલે ચપ્પલ. તો એવા ચપ્પલ આપણે પહેરવાના નથી કે જે ગામડાના મોટા ભાગના છોકરા તમે જોજો એના ચપ્પલ કેવા હોય? મોટા હોય. સમજાણું? કેવા હોય? મોટા હોય. તો એવા ચપ્પલ પહેરવાના નથી. પોતાના જે હોય ને ઈ પહેરવાના. પોતાના માપના જે ચપ્પલ હોય ઈ પહેરવાના. વાહન ચલાવતી સાયકલ ચલાવતી કેમ કે એની અંદર પેડલ આપણે મારવાનું છે, એની અંદર લેવર આપવાનો નથી. હવે જો સાયકલ લેવર આપે એવી આવી ગઈ ને, ખબર છે ને બધાને? સાયકલ લેવર આપે એવી આવી ગઈ, બેટરી વાળી આવી ગઈ. તો આપણે ઈ સાયકલ ની વાત નથી, આપણે ઓલી પેડલ વાળી સાયકલ ની વાત છે. કઈ વાત છે? સાયકલ પેડલ વાળી સાયકલ જે આપણે બધા ચલાવીએ છીએ. તો એની અંદર તમારે ધ્યાન રાખવાનું છે કે પેડલ પરથી સરકી જાય તેવા પગરખા એટલે કે ચપ્પલ પહેરવા નહીં. શું પહેરવું નહીં? ચપ્પલ. એવા ચપ્પલ પહેરશો નહીં. ખાસ કરીને ધ્યાન રાખવાનું. આટલી બાબતો તમારે છે સાયકલિંગ કરો ત્યારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈએ હજી બીજી બાબતો બીજી છે એ આપણે જોઈએ. કઈ બાબતો છે? કે જો તમે મુખ્ય રસ્તાઓ પર સવારી કરી રહ્યા છો તો સાયકલ ટ્રેકનો ઉપયોગ કરો. તમે શું કરવા માંગો છો?
તે બતાવવા માટે સ્પષ્ટ હાથ સંકેત આપો. જો શું કે જો તમે મુખ્ય રસ્તા ઉપર એટલે કે હાઈવે ઉપર જો તમે ચલાવો છો સાયકલ, તો તમે જે એનો યોગ્ય ટ્રેક છે, સાયકલનો જે ટ્રેક હોય એ ટ્રેક ઉપર તમે સાયકલ ચલાવો, નહીં કે સ્ટંટબાજી કરીને સારા લાગવા માટે આપણે આગળ ચલાવો, સ્ટંટ મારો. સમજાણું? ને પેલો ટ્રક વાળો છે એ ઉડાડીને વયો જાય અને આપણા રામ નામ સત્ય. એટલે આપણે એવા સ્ટંટબાજી કરવાની નથી. શું કે છે? રસ્તાઓ ઉપર સવારી કરતા પહેલા આ સાયકલ ટ્રેક નો ઉપયોગ કરો. એટલે કે આ સાયકલ ટ્રેક જે હોય એનો ખાસ કરીને બધાએ ઉપયોગ કરવાનો છે. જે સાયકલ ચલાવે છે એની વાત છે. ગાડી ચલાવતા હોય તોય પણ ધ્યાન રાખવાનું કે યોગ્ય જગ્યાએ આપણે એટલે કે યોગ્ય દિશાની અંદર આપણે ગાડી કે સાયકલ ચલાવવી જોઈએ. શું કે છે? તમે શું કરવા માંગો છો તે બતાવવા માટે સ્પષ્ટ હાથ સંકેલો. શું કે છે કે દાખલા તરીકે તમે છે એ જે બાજુ વળવા માંગો છો તો એ બાજુ તમે હાથ બહાર કાઢો, એક હાથે હેન્ડલ હોય, એક હાથે આમ હાથ બહાર કાઢો કે ભાઈ હું છે આ બાજુ વળવા માંગુ છું. ઘણા તો તમે રિક્ષા વાળા તમે જોયો હોય, ઘણી વાર સિટી ની અંદર ગયા હોય તો તમને રિક્ષા વાળાને ખબર હોય કેવું કરે રિક્ષા વાળા? પગ આમ બહાર કાઢે. શું કરે? પગ બહાર કાઢ્યા. બે હાથે રિક્ષા હાંકતો હોય ને, રિક્ષા હાંકતો હોય આમ આગળ એના પેસેન્જર ઉભા હોય, શું કરે? આમ પગ બહાર કાઢે. પછી આપણે પૂછીએ આપણે કે ક્યાં વળવાનું હતું? આ પગ તો બહાર કાઢ્યો હતો મેં. આ ઇન્ડિકેટર આપે, એને ઇન્ડિકેટર સમજે. સમજાણું? એટલે આપણે એવું કરવાનું નહીં. જે બાજુ વળવાનું છે એ બાજુ સ્પષ્ટ સંકેત આપો. શું કહો છો? કે જે બાજુ તમારે વળવું છે એ બાજુ સ્પષ્ટ સંકેત આપો, એ બાજુ સ્પષ્ટ હાથ કાઢો કે ભાઈ હું અહીંથી વળાંકમાં વળવા માંગુ છું. અથવા તો તમારી ગાડી હોય તો ગાડીની અંદરથી તમે તમારા પપ્પા ચલાવતા હોય કે કોઈ પણ ચલાવતું હોય તો તમારે શું કરવાનું છે? ઇન્ડિકેટર આપવાનું છે. તમને ઇન્ડિકેટર આપેલા હોય ને બધાય, તો ઇન્ડિકેટર આપવાના છે. હાથ સંકેલે આપો. ટ્રાફિકના નિયમોનું પાલન કરો. એટલે કે ટ્રાફિકના જે નિયમો છે, શું કહો છો? કે ટ્રાફિકના જે નિયમો છે, દાખલા તરીકે લાલ, લીલી અને પીળી લાઈટ, આટલી લાઈટ જે છે તો એ લાઈટ નું ભરપૂર એટલે કે યોગ્ય રીતે પાલન કરો. એનું જે ટ્રાફિકના નિયમો આપણે જે જોયું, ઝીબ્રા ક્રોસિંગ થી માંડીને અત્યાર સુધી સ્કૂલ બસ ને આ બધું જોયું, તો એનું યોગ્ય રીતે પાલન કરો. ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરો. એની અંદર બાંધછોડ કરો નહીં. જો એની અંદર બાંધછોડ કરશો તો તમે તમારા જીવનની અંદર છેડા કરો છો, તમારા જીવન સાથે તમે છેડા કરો છો. એટલે ટ્રાફિક નિયમોનું યોગ્ય રીતે પાલન કરવાનું. બધાએ નિયમોનું પાલન કરવું જોઈએ. સાયકલ ચલાવતા ખોટા સ્ટંટો કરવા નહીં. જો આવ્યું ઘણાને ટેવ હોય ખોટા સાયકલો કરવા. કોઈ બાજુમાં ચાલ્યા જતા હોય ને, ઘણાની એવી ટેવ હોય, કોઈક સરસ મજાના કોઈ બાજુમાંથી ચાલ્યું જતું હોય ને તો સ્ટંટબાજી શરૂ કરે. તો એવા ખોટા સ્ટંટબાજી કરવા જવાની નહીં, નહીતર પછી ક્યારેક ઢોળાઈ જાવ. શું થઈ જાવ? ઢોળાઈ જાવ. પછી આપણને છે શું હાથ ભાંગે, પગ ભાંગે કે કોઈ પણ ઈજા થઈ શકે છે, મૃત્યુ પણ પામી શકે છે. એટલે એવા ખોટા સ્ટંટો કરવા જવા નહીં. સાયકલ ચલાવતી વખતે મોબાઈલ નો ઉપયોગ કરવો નહીં. જો ઘણાને છે ટેવ હોય ગાડી સાયકલ ચલાવતો હોય તો આમ આગે આમ ચલાવતા હોય, પછી ક્યારેક એવું બ્રેક લગાડવાનો હોય તો પછી આમ કરે. હું એમ સાયકલ ચલાવતા હોય, ગાડી ચલાવતા હોય તો એનો મોબાઈલ નો ઉપયોગ કરવાનો નથી. જયારે તમે ગાડી ચલાવતા હો તો તમારું ધ્યાન એકદમ સીધું હોવું જોઈએ, તમારું મગજ ઠેકાણે હોય. ઘણા મગજ છે ગાડી સાયકલ ચલાવતા હોય ને તો ક્યાં હોય? બીજે ફરતું હોય. સમજાણો? કે બીજે ફરતું હોય તો એમ ચલાવવાની નથી. ગાડી ચલાવતા હોય, સાયકલ ચલાવતા હોય, કોઈ પણ ચલાવતા હોય તો મોબાઈલ નો ઉપયોગ બિલકુલ કરવાનો નથી. જો તમારે ફોન આવી જાય તો ફોન છે તમારે એક જગ્યાએ ઉભા રહી અને ફોનમાં વાત કરવાની છે. અને પછી ઈ તે જો યોગ્ય જગ્યાએ, પછી રસ્તાની વચ્ચે જઈને વાત નહીં કરવાની, હાલો કોણ બોલો એમ વાત કરવાની છે નહીં તો ઘણા ટેવ હોય ભાઈ આમ 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 ઊંચું આંકડા બકડા ચડાવ્યા હોય અને પાછા કે રસ્તો તો મારા પપ્પાજી નો છે, મારા પિતાજી નો છે, રસ્તે તો હું વચ્ચે ઉભો રહીને વાત કરી તો કર ભાઈ. પછી કોઈ ઉડાડી વયો જાય તો પછી કેતો નહીં. એટલે આપણે એવું કરવાનું નથી. આપણા પિતાજી નો રસ્તો છે નહીં. આપણે શું કરવાનું છે ભાઈ? યોગ્ય જગ્યાએ સાઈડમાં ઉભું રહેવાનું છે. જે તે સાઈડમાં તમે જતા હો એ સાઈડ ની અંદર ઉભું રહેવાનું શાંતિથી. પછી ધીમે ધીમે ફોન ઉપાડવાનો છે. ખોટી ઉતાવળ કરવાની નહીં. અને બને ત્યાં સુધી મોબાઈલ નો ઉપયોગ કરવાનો જ નહીં. ગાડી ચલાવતા હોય કે સાયકલ ચલાવતા હોય કોઈ પણ જગ્યાએ આપણે મોબાઈલ નો ઉપયોગ કરશું નહીં.
જો આ છે જૂના જમાનાની સાયકલ. અમારા સમયની અંદર જો આવી સાયકલ જોવા મળતી હતી. દેખાય બધાને કે આ સરસ મજાનો વ્હીલ છે, પછી અહીંયા એક દાંડી આપી, જો આ રીતે સાયકલ છે આખી છે. અહીંયા આ વ્હીલ, આ હેન્ડલ, આવી અમારા સમયની અંદર સાયકલ હતી. અને અમે આવી સાયકલ બહુ ચલાવી. જો આ સીટ, આ સીટ, આવી સાયકલો અમે બહુ ચલાવી નાના હતા ત્યારે. સમજાણું? અમારા સમયની અંદર કોઈ ઓલી સાયકલ હતી ને, અમે આવી સાયકલો બહુ ચલાવી. તો આ સાયકલ, આવી સાયકલ છે હવે બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, કેમ કે હવે વધતી વસ્તીને અને વધતી વસ્તીના કારણે છે આવી સાયકલો હવે ધીમે ધીમે છે ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જે એટલે કે આપણે જે નિયમો કીધા છે એ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું જોઈએ. હવે આવે છે ટ્રાફિક લાઇટ. ચાલો, હવે આ ટ્રાફિક લાઇટ તમારા માટે ખૂબ આઈએમપી છે, ખૂબ ઉપયોગી છે. હવે આપણે જોવાનું છે ટ્રાફિક લાઇટો. ટ્રાફિક ની અંદર 3 લાઇટો હોય. એક લાઇટ હોય લાલ, બીજી લાઇટ હોય પીળી અને ત્રીજી લાઇટ હોય લીલી. તો આવી 3 લાઇટો હોય, 3 પ્રકારની લાઇટો હોય. તમે કોઈ પણ જગ્યાએ ટ્રાફિક નિયમોમાં તમે જાઓ તો ટ્રાફિક નિયમોની અંદર આવી 3 લાઇટો હોય. એ 3 લાઇટોનો આપણે ઉપયોગિતા જોઈએ તો ટ્રાફિક સંકેતો ટ્રાફિકનું નિયમન કરે છે. એટલે કે ટ્રાફિક નિયમો છે એ ટ્રાફિકનું શું કરે છે? નિયમન કરે છે. એટલે કે ટ્રાફિક થવા દેતા નથી. જેમાં 4 રસ્તા પર આપેલી ટ્રાફિક લાઇટનો નીચે મુજબ જોઈએ. એટલે કે આ જે ટ્રાફિક 4 રસ્તાઓ પર છે આવી લાઇટો આપેલી હોય 4 રસ્તાઓ પર. તો એ લાઇટો છે આપણે આ લાલ લાઇટ શું કામ કરે, પીળી લાઇટ શું કામ કરે, લીલી લાઇટ શું કામ કરે, એના વિશે આપણે જોઈએ. તો કે લાલ લાઇટ સૌથી પહેલી કઈ છે? લાલ લાઇટ. તો લાલ લાઇટ શેનું પ્રતીક છે? થોભો. એટલે આપણે જ્યાં લાલ લાઇટ થતી હોય ત્યાં આપણે શું કરવાનું છે? ઊભું રહી જવાનું છે. શું કરવાનું છે? ઊભું રહી જવાનું છે. ત્યાં આપણે છે દોડમ દોડ કરવાની નથી. લાલ લાઇટ શેનું પ્રતીક છે? ઊભું રહેવાનું. એટલે ગાડી લઈને જતા હોય, ચાલતા ચાલતા જતા હોય કે વાહન લઈને કોઈ પણ માં જતા હોય તો આપણે લાલ લાઇટ જ્યાં દેખાય ત્યાં આપણે ઊભું રહી જવાનું છે. હવે પીળી લાઇટ છે તૈયાર રહો. આપણે બૂમો પાડે ખબર? ઓલા રાજા મહારાજાઓની અંદર પહેલાના સમયમાં જહાપના હાજર હો, હે એવો બૂમો પાડે. તો આ જે છે ઈ શું કે છે? એટલે કે બધાને શું કરે? રાજા આવવાનો હોય એટલે બધાને આમ સંકેત આપી દે કે ભાઈ હવે તૈયાર રહેજો, રાજા આવે છે. એમ પહેલાના સમયની અંદર રાજા આવતા ને તો બધા તૈયાર રહેતા. બધા સભાપતિઓ સભાની અંદર બોલાવે પહેલા. તમે મૂવી ની કે ટીવી ની અંદર તમે જોયું છે જહાપના હાજર હો, એટલે અથવા તો એવો સંકેત આપે. બરોબર ને? તો એવા સંકેત થી શું થાય કે તૈયાર રહો. આ જે પીળી લાઈટ છે એ શાનું પ્રતીક છે? તો કે તૈયાર રહો. એટલે કે આપણે છે લાલ લાઈટ થતી હોય તો આપણે વાહન આપણું બંધ કરી દેવાનું. પેટ્રોલ નો બચાવ કરવાનો, પેટ્રોલ નો બગાડ કરવાનો નથી. તો આપણે જયારે આ પીળી લાઈટ થાય, આ પીળી લાઈટ જેવી દેખાય એટલે આપણે શું કરવાનું? આપણું વાહન શરૂ કરી દેવાનું અને જવા માટે આપણે તૈયાર થઈ જવાનું. સરસ રીતે બેસી જવાનું. બરાબર ને? વાહન ચલાવવા માટે. લીલી લાઈટ થાય એટલે આગળ વધો અને લીલી લાઈટ થાય એટલે આપણે ગાડીને લીવર આપી દેવાનું. સમજાણું ને? શું કરવાનું? ગાડીને કે સાયકલ ને પેડલ મારવાનું શરૂ કરી દેવાનું. લીલી લાઈટ થાય એટલે આગળ ચાલવાનું. હવે ફરીથી એકવાર કહી દઉં કે લાલ લાઈટ જ્યારે થતી હોય તો તમારે ઊભું રહી જવાનું છે. ત્યાંથી છે એ શું કરવાનું? આગળ જવાનું નથી. પીળી લાઈટ થાય તો તૈયાર થઈ જવાનું. ગાડી બાડી શરૂ કરીને ગેર બેર માં નાખીને તૈયાર રહેવાનું. જેવી છે લીલી લાઈટ થાય એટલે દોડવા મળવાનું. શું કરવાનું? દોડવા મળવાનું. તો આ હતા ટ્રાફિક લાઈટ. આ શું હશે? આવી ટ્રાફિક લાઈટ જો તમને મોટા ભાગે આવી ટ્રાફિક લાઈટો જોવા મળતી હોય. તમે શહેરની અંદર કે મોટા હાઈવે, નેશનલ હાઈવે ની અંદર અથવા 4 રસ્તાઓ છે ભેગા થતા, જો આ 4 રસ્તાઓ અહીંયા દોરું, અહીંયા ધ્યાન રાખો. આ 4 રસ્તાઓ જે ભેગા થતા હોય ને ત્યાં આવી ટ્રાફિક લાઈટો મૂકેલી હોય. એક અહીંયા હોય થાંભલો, એક અહીંયા હોય, એક અહીંયા હોય, એક અહીંયા હોય. તો આવી રીતે ચારે જગ્યાએ ટ્રાફિક નિયમો હોય. દાખલા તરીકે આ વાહનો અહીંથી આમ જાય તો એને છે આમ જવાની છૂટી હોય, પણ એને આ બાજુ જવાની છૂટી હોય નહીં. આ બાજુથી શરૂ હોય તો આ બાજુ જવાની છૂટી હોય અને આમ આવવાની છૂટી હોય નહીં. એમ આ બધા છે ટ્રાફિક નિયમો છે એ આખા તમને ખબર છે. એટલે કે 4 રસ્તા ઉપર આવા ટ્રાફિક નિયમો દોરેલા હોય છે અને આનો ખાસ કરીને આપણે ઉપયોગ કરવાનો છે બધાએ. આનો છે એ અનાદર કરવાનો નથી. ચાલો હવે આપણે જોઈએ આગળ. હજી શાળાના બાળકોના માતા પિતા માટે માર્ગદર્શિકા. હવે અહીંયા ધ્યાન રાખજો કે આ માતા પિતા માટે છે, પણ આપણે જોઈ લઈએ શાળાના બાળકોના માતા પિતા માટે માર્ગદર્શિકા.
એટલે કે જે આ વાહન વ્યવહાર માર્ગદર્શક છે વાહન વ્યવહાર, તો એને આ માર્ગદર્શિકા બનાવી છે એની અંદર વાલીએ કયું ધ્યાન રાખવાનું એની બાબત આપણે જોઈએ. માતા પિતાએ પેરેન્ટ્સ ટીચર એસોસિએશનની બેઠકમાં ભાગ લેવો જોઈએ. જો શું કે છે કે માતા પિતાએ છે એ એટલે કે જ્યારે વાલી મીટિંગ બોલાવે, કેની અંદર પેરેન્ટ્સ ટીચર એસોસિએશન જ્યારે વાલી મીટિંગ હોય ત્યારે એની અંદર છે ખાસ કરીને વાલીએ ભાગ લેવો જોઈએ. વાલીએ એનો અનાદર કરવો જોઈએ નહીં અને પોતાના બાળકો સાથે માર્ગ સલામતીના પાસાઓની ચર્ચા કરવી જોઈએ. શું કીધું? અને જ્યારે આ મીટિંગ ની અંદર જાય ત્યારે કેની ચર્ચા કરવી જોઈએ? તો કે બાળકને માર્ગ સલામતીની માટેની. કેની સલામતી? માર્ગ સલામતીની. કેમ કે ઘણા બધા છે રસ્તાઓ પર એક્સિડન્ટ થતા જોવા મળતા હોય, જેના કારણે છે મીટિંગ જ્યારે પણ થાય ત્યારે છે માર્ગ સલામતીને પાસાઓને વિશે ચર્ચા કરવાની છે. માતા પિતાએ સગીર બાળકોને વાહન ચલાવવા ન દેવા જોઈએ. જો માતા પિતાએ સગીર બાળકોને વાહન ચલાવવા દેવા જોઈએ નહીં. એટલે કે સગીર એટલે કેટલા? 18 વર્ષનો જ્યાં સુધી બાળક ન થાય ત્યાં સુધી એને વાહન ચલાવવા દેવાનું નથી. ખાસ કરીને જે પણ મારો વિડીયો માતા પિતા જોતા હોય એના માટે ખાસ કે ભાઈ છે કે આપણે જ્યાં સુધી આપણું બાળક છે સગીર વયનો એટલે કે 18 વર્ષથી ઉપરનું ન થાય, 18 વર્ષ હતા 18 વર્ષની ઉપરનું ન થાય ત્યાં સુધી આપણે આપણા બાળકને છે વાહન ચલાવવા દેવાનું છે નહીં. તો માતા પિતાએ ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ વાહન ચલાવવા ત્યાં સુધી એને 18 વર્ષનો જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વાહન ચલાવવા દેવાનું નથી. માતા પિતાએ નાના ટ્રાફિક નિયમોનું કાળજીપૂર્વક પાલન કરીને બાળકોને ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. જો શું કીધું કે માતા પિતાએ છે નાના મોટા ટ્રાફિક નિયમોનું ધ્યાન રાખવાનું. આમાં ઘણા માતા પિતા એવું છે અમિત પાલન નથી કરતા, અમારા છોકરાને શું પાલન પોષણ કરાવવું? પાલન પોષણ શું? અમારા નીતિ નિયમોને કહેવા. સમજાણું? એવા પણ હોય ઘણા. તો એવું કરવાનું નથી. જો તમારા માતા પિતા ન સમજતા હોય તો આપણે ઘરે જઈને સમજાવવાના. શું કરવાનું? આપણે ઘરે જઈને નીતિ નિયમો સમજાવવાના. હવે તમે તો ભણી જ ગયા ટ્રાફિકના નીતિ નિયમો, તો તમારે તમારા પિતાઓને વાલીને આવડે આ ટ્રાફિક નિયમો વિશે સમજણ આપવાની છે. એટલે કે માતા પિતા છે નાના ટ્રાફિક નિયમોનું કાળજીપૂર્વક પાલન કરી અને બાળકોને ઉદાહરણ પાડવા જોઈએ. એટલે કે આ બધી બાબતો છે આપણે ખાસ ધ્યાન રાખવાની છે. આ હતી માતા પિતા માટેની માર્ગદર્શિકા. ચાલો અહીંયા આપણે છે આપણા પાઠનું છે પૂર્ણાહુતિ આપીએ છીએ અને આ પાઠની બધા આ પાઠના 6 વિડીયો છે તમને છે પ્લે લિસ્ટ ની અંદર જોવા મળશે. અને જો આ પાઠ તમને બધાને ગમ્યો હોય તો આપણે છે SS YouTube ની અંદર આપણી ચેનલ છે, નામ છે SS EDU બાય દીપક સર. દીપક સર નામની ચેનલ છે, એની અંદર જઈ અને તમે છે પ્લે લિસ્ટ ની અંદરથી આ બધા વિડીયો તમે જોઈ શકો છો. તો બધાનો ખૂબ ખૂબ આભાર કે આપણે આ પાઠ છે એ અહીંયા 6 ભાગની અંદર આપણે પૂરો કર્યો છે. હવે પછી મળશું આપણે નવા પાઠની અંદર.